હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. આજના આ વિડીયોમાં આપણે પ્લેઇંગ વિથ ફાયર લેસનની શોર્ટ નોટ જોઈશું. ધ ફર્સ્ટ શોર્ટ નોટ ઇઝ પાયરોટેકનિક્સ. તો સૌથી પહેલું વાક્ય તો નેચરલી આ ટોપિકની ડેફિનેશન જ હોય. તો પાયરોટેકનિક એ એક સાયન્સ છે, રાઈટ? શેનું સાયન્સ છે? તો લેસન જ જ્યારે ફટાકડા વિશેનો છે તો ફટાકડાનું જ હોય ને. તો ફટાકડાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવાય છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે કે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સનો સ્પેલિંગ તો શોર્ટ નોટના હેડિંગમાં જ આપ્યો હશે. તેમ છતાં PYRO પાયરો, TECH ટેક એન્ડ NICS નિક્સ. હવે બીજું વાક્ય જોઈએ કે આ પાયરોટેકનિક્સ શબ્દ ક્યાંથી આવ્યો? તો આ શબ્દ ઉદ્ભવ્યો ગ્રીકમાંથી. હવે પાયરોટેકનિક્સ જેવા મોટા શબ્દને ડિવાઈડ કરી દો ઇન ટુ વર્ડ્સ. એક થશે ફાયર એટલે અગ્નિ અને બીજો થશે ટેકનિક્સ એટલે કળા. વાક્ય જોઈએ. તે એક ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે. ફાયર એટલે અગ્નિ અને ટેકનિક્સ એટલે કળા. તે એટલે ઇટ અને ઇટ અહીં કોના માટે વપરાયો છે? તો પાયરોટેકનિક્સ માટે. તો ઇટ ઇઝ ઓરિજિનેટેડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ ફાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મીનિંગ એન આર્ટ. થર્ડ સેન્ટેન્સ જોઈએ. પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા જ નહીં પણ તેના જેવા જ મટીરિયલ્સ એટલે કે પદાર્થો અને પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતોનો ઉપયોગ થાય તેવા ડિવાઇસીસ એટલે કે સાધનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. રોજ આપણે જે વાપરીએ છીએ તે સેફટી મેચિસ એટલે કે દિવાસળીથી લઈને અવકાશયાનમાં એટલે કે સ્પેસ શટલમાં સોલિડ ફ્યુઅલ એટલે કે ધન બળતણ ધરાવતા રોકેટ બૂસ્ટર્સ સુધીનો સમાવેશ પાયરોટેકનિક્સમાં થાય છે. તો પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા જ નહીં પણ તેના જેવા જ પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય તેવા સાધનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. રોજ આપણે જે વાપરીએ છીએ તે દિવાસળીથી લઈને અવકાશયાનમાં ધન બળતણ ધરાવતા રોકેટ બૂસ્ટર્સ સુધીનો સમાવેશ પાયરોટેકનિક્સમાં થાય છે. પાયરોટેકનિક્સ includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. ફોર્થ પોઈન્ટ જોઈએ. ઘર વપરાશમાં વપરાતી દિવાસળીને પાયરોટેકનિક્સનું એક વિશિષ્ટ સાધન ગણવામાં આવે છે કારણ કે તેમાં ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ જેવી પાયરોટેકનિક્સની બધી જ અસરો હોય છે. The household match is considered a special pyrotechnic device because all the pyrotechnic effects like heat, smoke, light, gas and sound are present in it. ફિફ્થ પોઈન્ટ જોઈએ. હવે તમને શું લાગે છે આ બધી ઇફેક્ટ્સમાંથી સૌથી વધારે જોખમ શેમાં છે? તો આગમાં. બરાબર. તો પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં આગ સાથે કામ કરવાનું હોય છે. The greatest danger of pyrotechnics is that it deals with fire. હવે સિક્સ્થ પોઈન્ટ જોઈએ. ચાઇનીઝ લોકોને પાયરોટેકનિક્સના પ્રણેતા એટલે કે પાયનિયર્સ ગણવામાં આવે છે. The Chinese are considered the pioneers of pyrotechnics. ફરી એકવાર આખી શોર્ટ નોટ આપણે ભૂલીએ અને તમે સાથે સાથે લર્ન કરી લો. The science of fireworks is called pyrotechnics. It is originated from the Greek word fire meaning fire and techniques meaning an art. Pyrotechnic includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household match is considered a special pyrotechnic device because all the pyrotechnic effects like heat, smoke, light, gas and sound are present in it. The greatest danger of pyrotechnics is that it deals with fire. And the last point is the Chinese are considered the pioneers of pyrotechnics. તો આ છે આપણી શોર્ટ એન્ડ ઇઝી શોર્ટ નોટ ઓન પાયરોટેકનિક્સ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.